ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર વિશે ડિટેલમાં ચર્ચા કરી. આજે આપણે જોઈશું રિલેશનલ ઓપરેટર. રિલેશનલ ઓપરેટર શું કરશે? ઇટ વિલ ડિફાઇન રિલેશન બિટવીન ટુ થિંગ્સ. હવે આ રિલેશન કયા ટાઈપનો હશે? તો કે કમ્પેરિઝન ટાઈપનો હશે. ઓકે, રિલેશનલ ઓપરેટર બે ઓપરેન્ડ્સ વચ્ચે અથવા તો કોઈ વેલ્યુ બે અથવા કોઈ એક્સપ્રેશન, કોઈ પણ બે વેલ્યુ, કોઈ પણ બે એક્સપ્રેશન અને કોઈ પણ બે ઓપરેન્ડની કમ્પેરિઝન કરીને આપણને રિઝલ્ટ રિટર્ન કરશે. હવે આ જે રિઝલ્ટ જે છે એ કઈ ડેટા ટાઈપ હશે? તો કે બુલિયન. આપણે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ એ ડેટા ટાઈપની ચર્ચા કરી હતી. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો ડેટા ટાઈપ વિચ ઇઝ બિલ્ડ ઇન સી. ક્લિયર? બુલિયન પણ એક ડેટા ટાઈપ છે જે ઓલરેડી સીમાં ડિફાઇન કરી છે, પ્રી ડિફાઇન છે. તો આ બુલિયન જે છે એની વેલ્યુ શું રહેશે? ઓકે, ટ્રુ અને ફોલ્સ. તો જ્યારે પણ તમે રિલેશનલ ઓપરેટરનો યુઝ કરશો ત્યારે તમને રિટર્ન ટાઈપ એટલે રિલેશનલ ઓપરેટર શું રિટર્ન કરશે? બુલિયન ડેટા ટાઈપ રિટર્ન કરશે. એનો મતલબ શું થશે? ક્યાં તો એ ટ્રુ ફોલ્સ કરશે, ક્યાં રિટર્ન કરશે અથવા તો ક્યાં ફોલ્સ રિટર્ન કરશે. સો રિલેશનલ ઓપરેટર છે એ મોટે ભાગે શાના માટે યુઝ થશે? કમ્પેરિઝન કરવા માટે. આથી એને કમ્પેરિઝન ઓપરેટર પણ કહી શકાય. બીજી એક વસ્તુ, રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ આપણે ડિસિઝન મેકિંગમાં પણ કરી શકીએ. કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ આપણે જોઈશું, ઇફ એલ્સ વાળા જે આવશે ત્યારે આપણે મોટે ભાગે રિલેશનલ ઓપરેટરનો યુઝ કરીશું. તો રિલેશનલ ઓપરેટર જે છે તે આપણને શું રિટર્ન કરશે? બુલિયન ડેટા ટાઈપ. અને બુલિયન ડેટા ટાઈપની વેલ્યુ શું રહેશે? ટ્રુ અથવા ફોલ્સ. હવે કમ્પ્યુટર જે છે એ ખાલી ને ખાલી બાઇનરી સિસ્ટમ અન્ડરસ્ટેન્ડ કરે છે. ક્લિયર? વી નો દેટ કમ્પ્યુટર ઇઝ નોન ઓનલી 0 એન્ડ 1. એને ખાલી 0 અને 1 જ ખબર પડે છે. તો આ ટ્રુ અને ફોલ્સ કેવી રીતે ડિફાઇન કરીશું? જ્યારે પણ બુલિયન, જ્યારે પણ તમે કોઈ પણ ઓપરેશન કરશો એનો જવાબ ટ્રુ હોય તો કમ્પ્યુટરની મેમરીમાં એઝ અ 1 સ્ટોર થશે. અને જો એનો જવાબ 0 હશે, ફોલ્સ હશે તો એ 0માં સ્ટોર થશે. ક્લિયર? રિલેશનલ ઓપરેટર શું છે? રિલેશનલ ઓપરેટર શું રિટર્ન કરશે? રિલેશનલ ઓપરેટરને કમ્પેરિઝન ઓપરેટર પણ કહેવાશે. ઓકે, ચાલો આપણે હવે એના કયા કયા ટાઈપના રિલેશનલ ઓપરેટર છે એ જોઈએ. સ્ટાર્ટ ધી લિસ્ટ ઓફ રિલેશનલ ઓપરેટર. ઓકે, આ તમે લોકોએ ઓલરેડી યુ નો દેટ, અહીંયા સુધીના તો બધાને ખ્યાલ હશે. ક્લિયર? આ છે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ અને નોટ ઇક્વલ્સ ટુ. ક્લિયર? સપોઝ આપણે લઈએ અહીંયા 3 અને 5 ફોર એક્ઝામ્પલ. તો 3 ઇઝ લેસ ધેન 5. યસ. ઓકે, એટલે આનો જવાબ શું આવે છે? ટ્રુ. બટ ઇન કમ્પ્યુટર મેમરી ઇટ વિલ સ્ટોર 1. સેમ એક્ઝામ્પલ લઈએ, 3 ગ્રેટર ધેન 5. નો. ઓકે, કન્ડિશન ખોટી પડે છે એટલે એનો જવાબ શું આવશે? ફોલ્સ. કમ્પ્યુટરમાં એ 0 સ્ટોર કરશે. સેમ વે ધીસ, 3 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 5. 3 એ 5 કરતાં નાના છે. યસ. નાના અથવા સરખા છે. ઓકે, આનો મિનિંગ શું થશે? 3 લેસ ધેન 5 નો મિનિંગ શું થાય? 3 એ 5 કરતાં નાના છે. બટ ઇન ધીસ કેસ 3 એ 5 કરતાં નાના અથવા સરખા છે. ઓકે, તો આનો આન્સર શું આવશે? ટ્રુ. ઓબ્વિયસલી 3 ઇઝ લેસ ધેન 5 અહીંયા આપણે ઓલરેડી જોયું જ છે. બરાબર? તો એનો આન્સર શું આવશે? ટ્રુ. તો કમ્પ્યુટરમાં 1 સ્ટોર થશે. સેમ વસ્તુ 3 લેસ ધેન 5, 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 5. નો, કન્ડિશન નથી સેટિસ્ફાઈ થતી, કન્ડિશન ખોટી પડે છે. 3 એ 5 કરતાં મોટા નથી તો એનો આન્સર શું આવશે? ફોલ્સ. કમ્પ્યુટરમાં 0 સ્ટોર થશે. બીજી એક વસ્તુ, જો તમે અહીંયા 5 લખો તો શું થાય? 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 5. આ કન્ડિશન સાચી પડે. કેમ? કેમ કે 5 ઇક્વલ્સ ટુ આ કન્ડિશન તો ખોટી પડે છે પણ આ સાચી પડે છે એટલે આનો જવાબ શું આવશે? ટ્રુ આવશે. ઓકે, ટ્રુ જવાબ આવે એટલે કમ્પ્યુટરમાં શું સ્ટોર થાય? 1. 5 એ 5 કરતાં મોટા નથી
પણ 5 ઇક્વલ્સ ટુ 5 છે, બરાબર. એથી એનો જવાબ શું આવે? ટ્રુ. અને કમ્પ્યુટરમાં 1 સ્ટોર થાય. આ જે 4 ઓપરેટર છે તે તમને લોકોને ખબર છે ઓલરેડી. તમે મેથ્સમાં લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ સાથે કામ કર્યું છે, બરાબર. વોટ અબાઉટ ધીસ? આ બે ઓપરેટર શું છે? તો આ જે ઓપરેટર છે એને ઇક્વાલિટી ઓપરેટર કહી શકાય અને આને નોન ઇક્વાલિટી. આ બે ઓપરેટર શું ચેક કરશે? બંને ઓપરેન્ડ કે બંને કોન્સ્ટન્ટ અથવા બંને વેલ્યુ અથવા બંને એક્સપ્રેશન સરખા છે કે નહીં. ઓકે, સો ધીસ વિલ known as a equality operator. It will check equality of operand. Clear? અને નોટ ઇક્વલ્સ ટુ નો મતલબ શું છે? સરખા નથી એ ચેક કરશે. ક્લિયર? હવે આપણે રિલેશનલ ઓપરેટર પહેલા એક ઓપરેટર જોયો હતો અસાઇનમેન્ટ ઓપરેટર. ઓકે, એને આપણે આ રીતે લખતા હતા, બરાબર. ધીસ ઇઝ અવર અસાઇનમેન્ટ ઓપરેટર એન્ડ ધીસ ઇઝ અવર ઇક્વાલિટી ઓપરેટર. બોથ આર ડિફરન્ટ. ક્લિયર? આ શું કરશે? રાઈટ હેન્ડ બાજુની વેલ્યુને લેફ્ટ હેન્ડ બાજુ અસાઇન કરશે, અસાઇનમેન્ટ ઓપરેટર. ક્લિયર? અને આ શું કરશે? બંને બાજુ વેલ્યુ ચેક કરશે કે ઇક્વલ છે કે નહીં. સો બોથ આર ડિફરન્ટ, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે અસાઇનમેન્ટ ઓપરેટર અને ઇક્વાલિટી ઓપરેટર આર નોટ સેમ, દે આર ડિફરન્ટ. આ જે છે અસાઇન કરે છે અને આ ચેક કરે છે. ક્લિયર? રિલેશનલ ઓપરેટરમાં કઈ કઈ વસ્તુ કમ્પેર કરી શકાય? વેરિયેબલ્સ, વેલ્યુઝ, કોન્સ્ટન્ટ, એરિથમેટિક એક્સપ્રેશન, બરાબર. આટલી વસ્તુ આપણે કમ્પેર કરી શકાય. હવે વેલ્યુઝનું આપણે એક્ઝામ્પલ જોયું. આ ક્લિયર? ધીસ ઇઝ વેલ્યુ. ઓકે, નાવ આઈ કેન રાઇટ ઓલ્સો ધીસ. જુઓ, અહીંયા મેં બે વેરિયેબલ લીધા છે, એ અને બી. Okay, it is variable, so we are taking variable as a comparison. Okay, so c is equals to a less than b. a ની વેલ્યુ મારી કેટલી છે? 5 અને b ની વેલ્યુ મારી કેટલી છે? 8. 5 is less than 8. yes, 5 એ 8 કરતા નાના છે એટલે કન્ડિશન સાચી પડશે. કન્ડિશન સાચી પડે તો આપણને શું આન્સર મળે? ટ્રુ મળે, બરાબર. we will get true, but in computer memory it will store as a binary digit 0 or 1. as it is true, computer will store as a 1. clear? અને તમે એને આઉટપુટ કરાવશો તો તમને આન્સર મળશે 1. clear? so we use variable in comparison. વેલ્યુ તો આપણે જોયું. હવે એક્સપ્રેશન જોઈ લો. 5 + 3 less than 5 + 5. ઓકે, હવે આ જે છે એ એક્સપ્રેશન થઈ ગયું, એરિથમેટિક એક્સપ્રેશન થઈ ગયું. તો શું થશે? આ આપણને અહીંયા 3 ઓપરેટર મળે છે. જુઓ, પ્લસ, લેસ ધેન અને પ્લસ. હવે વી વિલ ગેટ મોર ધેન 2 ઓપરેટર. આપણને 2 કરતાં વધારે ઓપરેટર મળે તો આપણે શું ચેક કરવું પડે? પ્રિસિડન્સ ચેક કરવું પડે. ક્લિયર? અને એરિથમેટિક ઓપરેટરનો પ્રેસિડન્સ રિલેશનલ ઓપરેટર કરતાં વધારે હશે. એરિથમેટિકની પ્રાયોરિટી રિલેશનલ કરતાં વધારે છે. તો પહેલાં એ એક્ઝિક્યુટ થશે. એટલે પહેલાં શું થશે? તમારા જે એરિથમેટિક ઓપરેટર છે એનું એક્ઝિક્યુશન પહેલાં થશે. તો અહીંયા આપણે એનું એક્ઝિક્યુશન કરતા 5 less than 10 આવું મળ્યું, બરાબર. ધીસ ઇઝ વેલ્યુ. આનો જવાબ શું આવશે? ટ્રુ, એટલે 1. ક્લિયર? સો વી કેન યુઝ વેરિયેબલ, વેલ્યુઝ or constant and arithmetic operators for comparison in relational operator. રિલેશનલ ઓપરેટરને આપણે ઇન્ટીજર સાથે પણ યુઝ કરી શકાય, ફ્લોટ સાથે પણ અને કેરેક્ટર સાથે પણ. ઇન્ટીજર સાથે આપણે જોયું 3 less than 5, બરાબર. હવે ફ્લોટ સાથે પણ તમે એને કમ્પેર કરી શકો. ફોર એક્ઝામ્પલ, 4.2 is less than 4.25. ઇટ ઇઝ અ ફ્લોટ ડેટા ટાઈપ. ક્લિયર? સો આનો જવાબ શું આવશે? ટ્રુ આવશે. કેમ? કેમ કે 4.2 એટલે 20 થયું. 4.2 is less than 4.25, તો 1 આવે. ઓકે, બટ
બટ જો તમારે વધારે પ્રિસિઝનની જરૂર હોય, બહુ એક્યુરેટ રિઝલ્ટનું તમને જરૂર હોય તો જ તમે આ રિલેશનલ ઓપરેટરનું ફ્લોટ સાથે યુઝ કરી શકો. મોટે ભાગે ઇન્ટીજર અને કેરેક્ટર સાથે જ રિલેશનલ ઓપરેટર યુઝ થાય છે, બરાબર. ફ્લોટમાં તમે કરવા જશો તો પ્રિસિઝનના થોડાક ઇસ્યુ આવશે. સો ટ્રાય ટુ અવોઇડ ટુ યુઝ રિલેશનલ ઓપરેટર વિથ ફ્લોટ ડેટા ટાઈપ. ક્લિયર? હવે કેરેક્ટર ડેટા ટાઈપ સાથે જોઈએ કે કેરેક્ટર સાથે રિલેશનલ ઓપરેટર કેવી રીતે વર્ક કરે છે. a લેસ ધેન b. ઓકે, હવે કમ્પ્યુટરમાં જ્યારે તમે આ વસ્તુ કરશો, ઓકે, તો શું થશે? પહેલામાં પહેલું તો ધીસ ઇઝ a. ઓકે, ઇટ ઇઝ અ કેરેક્ટર ડેટા ટાઈપ. કેમ કે સિંગલ કોટેશનવાળા આપણે એને યુઝ કરવો છે. ઓકે, તો આનું શું થશે? જે પણ કેરેક્ટર છે એ કેરેક્ટર આસ્કી વેલ્યુમાં કન્વર્ટ થશે. ક્લિયર? કેમ કે કમ્પ્યુટરને ખાલી બાઇનરી સિસ્ટમ જ સમજ પડે છે. ઇટ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ a એન્ડ b. મેં તમને આગળ પણ કહ્યું હતું કે જ્યારે પણ તમે તમારા કીબોર્ડ પર જેટલી પણ કી છે, દરેક કી સાથે એક યુનિક આસ્કી કી કરસ્પોન્ડ થયો છે, એને રિલેટ થયો છે, બરાબર. તો એ આસ્કી વેલ્યુની સાથે કમ્પ્યુટર કામ કરે. ઓકે, તો સ્મોલ એ જે છે એની આસ્કી વેલ્યુ શું રહેશે? 97. ઓકે, અને સ્મોલ બીની 98. વચ્ચે આવશે આપણો રિલેશન ઓપરેટર. સો 97 ઇઝ લેસ ધેન 98. યસ, 97 98 કરતાં નાનો છે, તો આપણને આન્સર શું મળશે? ટ્રુ, એટલે 1. ઓકે, જ્યારે પણ તમે કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ કરો રિલેશનલ ઓપરેટરમાં, તો જે પણ કેરેક્ટર જે છે એનું આસ્કી વેલ્યુ કમ્પેર કરશે એની સાથે. ઓકે, ક્લિયર? બીજી એક વસ્તુ, સપોઝ તમે આ વસ્તુ લખો છો અને આ લખો છો, સો ધીસ ઇઝ ડિફરન્ટ એન્ડ ધીસ ઇઝ ડિફરન્ટ. ધીસ ઇઝ કેરેક્ટર a અને આ જે a લેસ ધેન b જે છે એ એક વેરિયેબલ હશે જેની કોઈ તમે વેલ્યુ અસાઇન કરી હશે. તો આ અને આ વેરિયેબલ થશે, આ અને આ કેરેક્ટર ડેટા ટાઈપના વેરિયેબલ થશે. ક્લિયર? તમે આ અને આનો બંને વચ્ચે ડિફરન્સ છે એ ધ્યાન રાખજો કે આમાં આપણે કેરેક્ટર ડેટા ટાઈપ કન્સિડર કરીએ છીએ, આમાં આપણે આને વેરિયેબલ કન્સિડર કરીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ, રિલેશનલ ઓપરેટર ઇઝ અ બાઇનરી ઓપરેટર. બાઇનરી ઓપરેટર કેમ કહેવાય? કેમ કે એને 2 ઓપરેન્ડની જરૂર પડે. આપણે અત્યાર સુધી જે પણ એક્ઝામ્પલ જોયા એમાં આ રીતે જોયું, 3 લેસ ધેન 5. સો ધીસ ઇઝ ઓપરેન્ડ, ધીસ ઇઝ ઓપરેન્ડ એન્ડ ધીસ ઇઝ ઓપરેટર. કયો ઓપરેટર છે આપણો? રિલેશનલ ઓપરેટર છે. ઓકે, 2 ઓપરેન્ડ છે એટલે એને કયા ટાઈપનું કહેવાય ઓપરેટર? બાઇનરી ઓપરેટર કહેવાશે. ઓકે, હવે આપણે એને વિથ એક્ઝામ્પલ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. ઇન્ટીજર a ઇઝ ઇક્વલ્સ ટુ 18 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 9 લીધા છે. સેકન્ડ સ્ટેટમેન્ટમાં શું છે? પર્સન્ટેજ ડી a લેસ ધેન b. હવે a ની વેલ્યુ આપણે મૂકીએ તો 18 લેસ ધેન 9. ઓકે, 18 લેસ ધેન 9 કન્ડિશન સાચી પડે છે. રિલેશનલ ઓપરેટરમાં ઓલવેઝ વી હેવ ટુ ચેક કન્ડિશન, અથવા આપણે એને કમ્પેરિઝન કરીએ છીએ કે 18 એ 9 કરતાં નાના છે. ઓકે, કઈ કન્ડિશન? અહીંયા સ્મોલર કન્ડિશન આપણે ચેક કરીએ છીએ. તો આનો જવાબ શું આવશે? ફોલ્સ. કેમ? બીકોઝ 18 ઇઝ ગ્રેટર ધેન 9. સો ઇટ વિલ રિટર્ન 0. બીજી એક વસ્તુ, જ્યારે પણ તમે રિલેશનલ ઓપરેટર યુઝ કરો છો ત્યારે ફોર્મેટ સ્પેસિફાયર આપણે પર્સન્ટેજ ડી લઈશું. કેમ પર્સન્ટેજ ડી લઈશું? કેમ કે એની રિટર્ન ટાઈપ આવશે 0 અથવા 1, અને 0 અને 1 ને મારે ડિસ્પ્લે કરાવવું હોય વિચ ઇઝ ફોલ્સ ઇન ઇન્ટીજર ડેટા ટાઈપ, એટલે હું પર્સન્ટેજ ડી યુઝ કરું છું. ક્લિયર? નેક્સ્ટ છે પર્સન્ટેજ ડી કેરેક્ટર સી લેસ ધેન કેરેક્ટર બી. આગળ આપણે એક્ઝામ્પલ જોયું તો સ્મોલ સી ની આસ્કી વેલ્યુ મારી શું થશે? 99 લેસ ધેન 98. 99 ઇઝ લેસ ધેન 98. નો, કન્ડિશન ફોલ્સ થાય એટલે શું રિટર્ન કરશે? 0. એટલે આનું આઉટપુટ આવશે 0 અને આનું આઉટપુટ પણ આવશે 0. ક્લિયર? બીજું એક્ઝામ્પલ લઈએ જેમાં ઇન્ક્રીમેન્ટ ઓપરેટર હોય અને રિલેશનલ ઓપરેટર હોય, બરાબર? એ વાળું એક્ઝામ્પલ લઈએ.
પાંચ વેરિયેબલ લીધા છે A B C D E. ઓકે, જ્યારે પણ કમ્પાઇલર આ સ્ટેટમેન્ટ પર આવશે તો શું થશે, મેમરીમાં 4 વેરિયેબલના બ્લોક બની જશે એના નામવાળા, 5 છે. ઓકે, 5 બ્લોક બની જાય A B C D અને E. હવે A અને B માં આપણે વેલ્યુ અસાઇન કરી છે અસાઇનમેન્ટ ઓપરેટરની મદદથી. સો A માં 18 જશે, B માં 9. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ પર આવીશું તો આપણને શું મળે છે, કયો ઓપરેટર મળે છે, ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. કયા ટાઈપનો, પોસ્ટ ફિક્સ ટાઈપનો. કેમ પોસ્ટ ફિક્સ ટાઈપનો, કેમ કે ઓપરેન્ડ પછી આવે છે. ઓકે, તો પોસ્ટ ફિક્સમાં શું થાય, એની ઓરિજિનલ વેલ્યુ યુઝ કરવાની, જ્યારે સ્ટેટમેન્ટ પતશે એટલે સેમિકોલન મળે ત્યારે એની વેલ્યુ અપડેટ કરવાની. ઓકે, સો બીની વેલ્યુ મારી શું છે અત્યારે 9, તો બીની વેલ્યુ સીમાં અસાઇન થશે. ક્લિયર, એટલે સીમાં શું આવી જશે, 9 આવી જશે. જ્યારે નેક્સ્ટ સ્ટેટમેન્ટ પર આવશે ત્યારે એ ઇન્ક્રીમેન્ટ કરશે બાય 1, એટલે 9 નો જવાબ મારો શું થઈ જાય, 10. ઓકે, થર્ડ લાઈન પર આવશે D = B. ઓકે, હવે B ની મારી વેલ્યુ શું થઈ ગઈ છે, 10. એ શામાં અસાઇન થાય, D માં અસાઇન થશે, એટલે D માં મારે 10 આવી જાય. પછી છે વેલ્યુ નાખી છે એટલે 10 આવી જશે. ઓકે, નાવ ફોર્થ લાઈન પર આવશે. ક્લિયર, તો આમાં શું છે, મને 1, 2 અને 3. There are 3 types of relational operators. Sorry, 3 relational operators. Okay, first, second અને third. Clear? બધાની પ્રાયોરિટી સેમ છે કેમ કે એક જ ટાઈપના છે રિલેશનલ ઓપરેટર. તો જ્યારે પ્રાયોરિટી સેમ હોય તો આપણે શું યુઝ કરીશું, એસોસિએટિવિટી. હવે રિલેશનલ ઓપરેટરની એસોસિએટિવિટી કેવી રીતે છે, તો કે ઇટ ઇઝ લેફ્ટ ફ્રોમ, ઓકે, લેફ્ટ ટુ રાઈટ એટલે કઈ ડિરેક્શન થઈ, આ ડિરેક્શન થઈ. એટલે પહેલા શું થશે, A લેસ ધેન B ચેક થશે. A ની વેલ્યુ મારી કેટલી છે, 18. 18 લેસ ધેન 10, B ની વેલ્યુ મારી 10 છે, તો આનો આન્સર આવશે 0. ઓકે, આ આખાનો આન્સર આવી ગયો 0. પછી એ C સાથે ચેક કરશે, C 0 લેસ ધેન C. C ની વેલ્યુ મારી કેટલી છે, 9. ઓકે, તો આનો જવાબ મારો 1 આવશે, બીકોઝ 0 ઇઝ લેસ ધેન 9, કન્ડિશન સાચી પડે છે. પછી લેસ ધેન D. D ની વેલ્યુ મારી કેટલી છે, 10. 1 લેસ ધેન 10, યસ, કન્ડિશન સાચી પડે છે. એ ફાઇનલ શું આવશે, 1. ક્લિયર? આપણે કેમ આ ડિરેક્શનમાં ગયા, કેમ કે જેટલા પણ ઓપરેટર છે એની પ્રાયોરિટી સેમ છે, એક જ ટાઈપના ઓપરેટર છે આપણે, એટલે એસોસિએટિવિટી ચેક કરી છે. એસોસિએટિવિટી રિલેશનલ ઓપરેટરની લેફ્ટ ટુ રાઈટ છે, ધેટ્સ વાય વી આર ગોઈંગ ઇન ધીસ ડિરેક્શન. આ ડિરેક્શનમાં જઈશું તો પહેલાં આ બેને ઓપરેટ કરો, એનો જે જવાબ આવશે એને પછી બીજા ઓપરેટર સાથે કરો, એનો જવાબ આવશે એને ફાઇનલ સાથે કમ્પેર કરો. ક્લિયર? અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર લીધો અને રિલેશનલ ઓપરેટર પણ લીધો. ઓકે, સપોઝ હવે આપણે પ્રિન્ટએફનું સ્ટેટમેન્ટ ચેન્જ કરીને બીજું લખીએ. આની અંદર ઇક્વાલિટી ઓપરેટર યુઝ કર્યો છે, બરાબર. બી ની વેલ્યુ મારી કેટલી છે, 10. ઇક્વલ્સ ટુ E ની વેલ્યુ 10, ધેન આન્સર 1 આવશે. 10 = 10, યસ, ટ્રુ. તો ટ્રુને ઇન્ડિકેટ કરશું 1 સાથે. ઓકે, C + 1 ગ્રેટર ધેન E. અહીંયા પણ આપણને બે ઓપરેટર મળે છે અલગ અલગ પ્રાયોરિટીના. પ્લસ જે છે એરિથમેટિક ઓપરેટર થયો અને ગ્રેટર ધેન જે છે એ રિલેશનલ ઓપરેટર થયો. તો એરિથમેટિક ઓપરેટર ઇઝ ગ્રેટર ધેન રિલેશનલ ઓપરેટર. એની પ્રાયોરિટી વધારે છે, કોની, એરિથમેટિકની. તો આપણે એરિથમેટિક ઓપરેશન પહેલાં કરીશું. C + 1 એટલે શું થશે, C ની વેલ્યુ મારી 9 છે, એમાં +1 કરશો એટલે 10 થયા. 10 ગ્રેટર ધેન E ની વેલ્યુ 10. ધીસ ઇઝ નોટ ટ્રુ. ઓકે, ફોલ્સ થશે, એટલે એનો આઉટપુટ શું આવશે, 0. ક્લિયર? આ સ્ટેટમેન્ટ જોઈએ તો આ સ્ટેટમેન્ટમાં આપણને ટાઈપ્સના ઓપરેટર છે, એરિથમેટિક અને
રિલેશનલ, બરાબર. તો એરિથમેટિકની પ્રાયોરિટી વધારે છે રિલેશનલ કરતાં, તો હું પહેલાં એરિથમેટિકનું એક્ઝિક્યુશન કરીશ. a પ્લસ સી ઇટ ઇઝ 727, 18 પ્લસ 9 27 ઇક્વલ્સ ટુ બી ગ્રેટર દેન e લેસ દેન સી પ્લસ ડી. સી પ્લસ ડી મારે શું થશે 19. ક્લિયર? હવે આપણને અહીંયા સેમ પ્રાયોરિટીના ઓપરેટર મળે છે, બટ વી વિલ એક્ઝિક્યુટ ફર્સ્ટ ધીસ. ઓકે, આ પછી કરીશું, પહેલાં આ કરીશું. બંનેની પ્રાયોરિટી સેમ છે તે આપણે શું કરીશું, લેફ્ટથી રાઈટ જઈશું. તો લેફ્ટથી રાઈટ જઈશું એટલે આ ડિરેક્શનમાં જઈશું. બીની વેલ્યુ મારી કેટલી છે 10, ઈની વેલ્યુ 10. ઓકે, આનો જવાબ શું આવે 0 આવે, બીકોઝ 10 ગ્રેટર દેન 10 0. અગેન 0 લેસ દેન 19, આનો જવાબ શું આવે 1 આવે, બીકોઝ 0 ઇઝ ઓલવેઝ લેસ દેન 19. ઓકે, અને આ જે 1 જે છે ઇટ વિલ કમ્પેર વિથ ધીસ 27, તો આનો આન્સર શું આવશે 0. ક્લિયર? 27 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1. ક્લિયર? આ હતા આપણા રિલેશનલ ઓપરેટર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો લોજિકલ ઓપરેટર જોઈશું. રિગાર્ડિંગ ઇફ યુ હેવ એની ડાઉટ પ્લીઝ કમેન્ટ ઇન કમેન્ટ સેક્શન. થેન્ક યુ.